સમાચારો જોઈએ વિસ્તારથી તો કામરેજ તાલુકાના વર્ષો પુરાણા પૌરાણિક મંદિર એટલે કે ગલતેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે કીડિયારોની જેમ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। કામરેજ તાલુકાના ગલતેશ્વર ગામની પાવન ધરા પર આવેલ ગલતેશ્વર મહાદેવનું વર્ષો પુરાનું એક મંદિર આવેલ છે, જેમાં શ્રાવણ માસમાં ભક્તો કીડિયારાની જેમ દર્શનાર્થીઓની લાંબી કતારો લાગે છે। જેમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે દૂર દૂરના ગામોથી લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી ભક્તિભાવ માહોલમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ મંદિરની લોકવાયકા પ્રમાણે તાપી મૈયાને કોઢ થયેલ હતો, જેના નિવારણ અર્થે શંકર ભગવાને 700 વર્ષ તપ કરેલ હતું અને ત્યારબાદ તાપી મૈયામાં સ્નાન કર્યું હતું। આ સ્નાન કરવાથી તાપી મૈયાનો કોઢનો નાશ થયો હતો। શેરડી, ત્રંબકેશ્વર અને ગલતેશ્વર મહાદેવે 12 વર્ષે ભક્તો ધજા ચડાવી ધન્યતા અનુભવે છે। આ ગલતેશ્વર મહાદેવનું મંદિર ભાવિ ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન મંદિર છે, જેનું દર્શન કરી ભક્તો પોતાની જાતને ધન્ય ગણે છે। આ ગલતેશ્વર મહાદેવ છે, હું જિગ્નેશભાઈ ઠાકોરગીરી ગોસ્વામી એના મહંત છે અમે, અને આનું પૌરાણિક એવું છે કે તાપી મૈયાના સારથી નારદ મુનિને કોઢ થયો હતો। એ કોઢનું નિવારણ માટે શંકર ભગવાન જાતે પૃથ્વી પર પધાર્યા હતા અને 700 વર્ષ નારદ મુનિ તપસ્યા કરી અને કોઢનું નિવારણ કરવા માટે નારદ મુનિ આવ્યા, શંકર ભગવાન આવ્યા। બાજુમાં નારદી ગંગા છે, નારદી ગંગા સ્નાન કરવાથી એનો કોઢનો નાશ થયો છે। અને અહીંયા એવું કહેવામાં આવે છે કે 12 વર્ષે સિંહસ્થ વરસ આવે છે, જે કુંભ મેળો ભરાય નાસિક, શેરડી, ત્રંબકેશ્વર, ગલતેશ્વર અને સામે બીજું ગામ છે, એ 3 જણની ધજા ચડે છે, 12 વર્ષે ધજા ચડવામાં આવે છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।